મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. ભજન કરાવે ના માત પિતાનો જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલયચલમ સર્વાધિસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વમ નમામિ. સંત મિલે તના ટળે કાળ જાળ જમચોટ ચરણે આવી શીશ નમામે ગીર પડે લાખ પાપ કી બોટ. સદગુરુ મહારાજનો જય. આજે દિશાનગરની પવિત્ર ધર્મધરા ઉપર ગુરુ ભક્ત એવા રમેશભાઈ તેમજ એમના સમગ્ર પરિવારે મળી આવું સુંદર ગુરુ મહિમાનો આયોજન કરી અને અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય પરમ વંદનીય સદગુરુ મહારાજ એવા જમણરામ મહારાજની પધરામણી કરી હરિગુરુ સંતો ભક્તો સજ્જનો દરેકને આમંત્રિત કર્યા એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન ધન જેના કુળને વંદો જે કુળમાં હરિદાસા કોટિક તીરેશ્વર તેની જનેતા પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા અગોચર ગાવે ત્રિભુવન તારણ દેવ દેવના મહિમા કયો ના જાવે. અને મહાપુરુષે કીધું છે કે મહિમા મોટો હરિના નામનો વાણીના વર્ણવામાં ના આવે મહિમા મોટો હરિના નામનો. હમણાં કર્મ ભોગવવાની વાત આવી હતી પણ આ ભજન શેના માટે છે? આ ઉજાગરા મહાપુરુષોના શરણે જવાની જરૂર એક જ છે. ભજનમાં મહાપુરુષે પુરાવા આલ્યા છે કે તારા આવાગમન મટી જાય, કરેલા કર્મ મટી જાય. કારણ કે આ કોઠે પાપી હતો ને પેલા કોઠે પીર થઈ ગયો હતો. રામ ભગવાન હોવા છતાં દશરથ રાજાના કર્મ મટાડી જાણતા, પણ મહાપુરુષોના શરણે જવાથી કરતાપણું મટે તો મટે કર્મ, અને ઈ છે મહાભજનનો મરમ. એટલે મહાપુરુષો આ જગતમાં ઊંચી મેળી મારા સંતની. જગતમાં મા બાપ છે એ પાલનહાર છે અને સદગુરુ સંત છે એ તારણહાર છે. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ના હોય, ભક્તિ કરે શૂરવીર જાત વર્ણ કુળ કોઈ. સમય ને પાબંદી છે એટલે એક દ્રષ્ટાંત કહી અને પૂરું કરવું. કારણ કે ઘણી વખત કહું છું, પહેલાના જમાનાની વાત છે કે ભારતમાંથી બીજા દેશમાં હીરા ખરીદવા વેપારી, હીરાનો વેપારી હીરા ખરીદવા માટે વિદેશમાં હુંડિયા દ્વારા, નાવડા દ્વારા, કહો કે વાહન દ્વારા વિદેશમાં જઈને હીરા ખરીદી અને પાછો વળતો વળ્યા. એટલે જે હીરાનો વેપારી હતો એને થોડો કંટાળો આવ્યો, એટલે પેલો નાવડો ચલાવતો હતો એને